સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, તમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 2026-27નું 757 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. દુર્ભાગ્યવશ ગુજરાતના મોટા ભાગના કોર્પોરેશનમાં જ્યાં મોક્ષધામ છે ત્યાં શહેરીજન પોતાના સ્વજનને અંતિમ ક્રિયા કરવા આવે ત્યારે તે મોક્ષધામ કોઈ પણ જાતના પૈસા વસૂલતું નથી, અથવા તો મૃતકના પરિવારે જે પૈસા સ્વૈચ્છિક આપવા હોય એ પૈસા મોક્ષધામ વસૂલે છે અથવા મોક્ષધામ લે છે. એક જ માત્ર સુરેન્દ્રનગરના તમામ મોક્ષધામ એવા છે કે જ્યાં ચાર્જ કરવામાં આવે છે 2000 રૂપિયા, 1100 રૂપિયા, એવા જુદા જુદા ચાર્જ કરવામાં આવે છે. એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી પાસે અમારી સ્પષ્ટ માંગણી છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ વ્યક્તિ કોઈ શહેરીજનનો સ્વજન ગુમાવે અને તેના અંતિમ સંસ્કાર કરવા માટે મોક્ષધામમાં લાવવામાં આવે ત્યારે તેનો કોઈ પણ જાતનો ચાર્જ કાયદેસરનો વસૂલવામાં ન આવે. મૃતકના પરિવારે સ્વૈચ્છિક જો કોઈ પૈસા આપવા હોય તો તે મોક્ષધામમાં આપે, એવી વ્યવસ્થા જે બીજા જ કોર્પોરેશનમાં છે, બીજા મોક્ષધામમાં છે, એવી જ વ્યવસ્થા સુરેન્દ્રનગરના તમામે તમામ મોક્ષધામમાં કરવામાં આવે એવી અમારે કોર્પોરેશનના કમિશનરશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી પાસે માંગણી છે.